તો જય દ્વારકાધીશ, તમારું બધાનું પાછું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. આજે આપણે જઈએ છીએ હર્ષદ હાલીને. તો કાલે રાત આપણે પાલખરા રોકાણા હતા. સવારના 4 વાગ્યાના નીકળી ગયા હતા, પણ એમાં છે ને સવારે એ હાટું વિડીયો ન હોય તો અંધારું હતું ને તો કંઈ દેખાતું નહોતું. તો સવારે પડ્યું છે 7 વાગ્યા છે, નાસ્તો કરી ને નીકળી ગયા છે. અહીંથી 3 કિલોમીટર છે હરસિદ્ધિમાનું મંદિર, તો ત્યાં દર્શન કરી ને પછી નીકળીશું. તો હાલો હવે હાલીએ થોડુંક. ને ટાઈટ પણ એવી જ છે, હજી 7 વાગ્યા છે, એમ દીવ ઉગ્યો એમ ટાઈટ ગદની વધી ગઈ છે. સાઈલને કોટને બધું ઓઢવું પડે એમ છે. તો હાલો હવે જઈએ હરસિદ્ધિના મંદિરે હાલીને. તો સુરત દાદાનું પણ આગમન થઈ ગયું ને આપણે પૂગી ગયા છે હર્ષદમાના મંદિરે હર્ષદ. તો હાલીને જઈએ છે, બહુ પૂગવું છે હર્ષદ, કદાચ હજી 500 મીટર હશે. તો હાલતા હાલતા જાય છે. હાલો દર્શન કરી પછી મળીએ. હર્ષદમાના મંદિરે પૂગી ગયા છે. તો આખે પાછળ મને દેખાય છે બજાર છે. મંદિરે પૂગી ગયા. મંદિર અત્યારે બંધ, 9 વાગે ખુલે. હર્ષદમાનું મંદિર છે, અત્યારે હાલમાં મંદિર બંધ છે. માતાજીના દર્શન તો ન થયા, કારણ કે મંદિર 9 વાગે ખુલે. જવું છે દ્વારકા, મોડું થાય એમ છે. લાંબા પૂગવાનું છે, બસ પૂગી જાય એની પહેલાં આપણે પૂગવાનું છે. તો મંદિરે બહારથી દર્શન કરી અમે નીકળી ગયા છે પાછા દ્વારકા હાલીને જવા માટે. પૂગી ગયા છે બપોરે લાંબા આપણે જમવાનું છે. જમીને પછી અહીંથી જવાનું છે આપણે ભોગાત જ્યાં રાત રોકાવાનું છે. પછી કાલ સવારે પાછું જવાનું છે. તો આપણે પૂગી ગયા છે દગડાઈમાન મંદિરે, ત્યાં આપણે રાત રોકાવાનું જમી. હાલો આપણે બપોરે જમી ને બહાર નીકળી ગયા છે લાંબાથી. નહીં બપોરે વધારે સુવાઈ ગયું હતું. એ રથ હોઈ ગયો આગળ, આપણે રથથી 1 જ કિલોમીટર પાછળ છે. દરરોજ આગળ રહેતા, આજ વળી ગધેડીની નીંદર આવી ગઈ ને થાક વધારે લાગ્યો. વહેલા ઉઠ્યા હતા 3-4 વાગ્યામાંથી. ઉઠીને જો હવે નીકળ્યા છે, બાજા પીધી ને હવે નીકળ્યા. તો હાલ હવે થોડીક હાયલું જાય તો રથ પકડાઈ જાય. ભોગાત લગભગ 15 કિલોમીટર છેટું છે. હાલો હવે થોડીક સ્પીડમાં હાયલું જાય. તો આપણે પહોંચી ગયા છે અત્યારે ભોગાતથી લગભગ 3-4 કિલોમીટર જેટલા હેઠા છે. ચા પીવાનો ટાઈમ થાય છે, 3:30 જેવું થાય છે ને આપણે ચા પીવા પૂગી ગયા છે. તો હમણાં ચા પીએ. આપણે પૂગી ગયા છે ભોગાત. હવે 2 કિલોમીટર દૂર છે, જોઈ શકો છો. દ્વારકા 43 કિલોમીટર છે, થાઈલેન્ડની 41 કિલોમીટર હલવાનું છે. આમ 42 કિલોમીટર જાઉં એટલે ભોગાત અહીં સમજ આવે. ત્યાં જ રાત રોકાવાની છે. ત્યાં જમી ને પૂગી જાઉં. થાક તો ઠીક લાગ્યું છે, વાંધો નહીં ગયો. જોઈએ હવે કાલ હવે શું થાય. તો આપણે પૂગી ગયા છે ભોગત આહિર સમાજે. આ પાછળ જોઈ શકો છો સંઘના ટ્રેક્ટરો છે બધાય. હવે આ હેંજે જમી ને સુઈ જાઉં. સવારે 2-3 વાગે દ્વારકા હાટું હાલીને નીકળી જાઉં. કાલ છેલ્લો દિવસ, આજ ચોથો દિવસ હતો. તો તમે જોઈ શકો છો હવે થોડીક વારમાં જમવાનું બની જાય એટલે જમી લેવું ને પછી નીકળી જાઉં. જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય દ્વારકાધીશ.